નથી થતી વાલા. પ્રગતિ કરવી હોય તો સૂર્ય ઉગે ને એ પેલા ઘોડાની જેમ દોડવા માંડવું પડે. એટલે આજે છે શનિવાર અને શનિવારે અમે બધા દોડવા માંડ્યા છીએ ઘોડાની જેમ. પણ એક વાત કહી દઉં કે આજે સૂર્ય છે ને ઈ થોડોક ઉગી ગયો છે એટલે પ્રગતિ આજની ખબર નથી, પણ મારી પ્રગતિ તો રોજ થાય જ છે. કારણ કે હું તો રોજે વહેલી સૂર્ય ઉગ્યો ન હોય ને આમ રાતનું અંધારું હોય ને તે ખરેખર ઘોડાની જેમ જ દોડવા માંડું છું. કારણ કે સવારમાં ટિફિન, સવારમાં નાસ્તો, પાણીની બોટલું તૈયાર થવું, આ બધું કરતા કરતા એટલું મોડું થઈ જાય છે કે મારે જે જગ્યાએ પહોંચવાનું હોય ને એની 2 મિનિટ પહેલા હું કિક મારતી હોઉં અને પછી જે ઘોડાની જેમ મારી સ્કૂટી દોડે એ મને જ ખબર છે. એટલે હું તો રોજ ઘોડાની જેમ જ સૂર્ય ઉગે એ પેલા દોડવા માંડું છે. એટલે મારી પ્રગતિ તો પાકી છે સાહેબ. તમારી અને નિકિતાની પ્રગતિની હવે મને કઈ ખબર નથી, કારણ કે તમે આ સૂર્ય ઉગવાની તૈયારી થઈ તે દોડવા માંડ્યા છો. કઈ વાંધો નહીં, હું તમને આ બધાની પ્રગતિની મને ખબર નથી, કારણ કે એ બધા સૂર્ય ઉગી જાય પછી દોડવા માંડે છે ઘોડાની જેમ. દોડે છે વાત સાચી ઘોડાની જેમ, પણ સૂર્ય ઉગે પછી. પણ મારી પ્રગતિ પાકી છે, પણ છતાંય હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું કે તમારી પણ પ્રગતિ છે એ થાય. એટલે ઘરમાં ઘોડાનું ચિત્ર કે સૂર્યનું ઉગતા સૂર્યનું ચિત્ર રાખવું સારું. આપણને એ જોઈને આપણને પ્રેરણા મળે કે મારે આની જેમ દોડવા માંડવાનું છે. પણ માત્ર આ રાખવાથી પ્રગતિ નહીં થાય, એના માટે ખૂબ મહેનતની જરૂર છે. અમારું જે હોય અમારે ઉઠવા માટે મહેનત કરવી પડે છે. અમારો રૂટીન લાઈફ છે. ખરેખર ધન્યવાદ. સૂરજ ઉગે પેલા દોડવા માંડો છો અને અમારે ઉઠવા માટે મહેનત કરવી પડે છે પછી અમે દોડી જઈએ. હકીકત આમ છે. આ સાચી વાત છે સાહેબને તો ઉઠાડવા માટે ને ઉઠવા માટે મહેનત કરવી પડે છે. પણ થાય એ લોકોને ટાઈમ એવો હોય એટલે વાંધો ન આવે ને. અમારે તો સવારે હું આમ એક મિનિટ એમ ઘડિયાળના એક મિનિટના કાંટે દોડતી હોઉં છું, કારણ કે બહુ વહેલું નીકળવાનું હોય અને સવારમાં જ સૌથી વધારે જવાબદારીઓ મારી ઉપર આવી જતી હોય છે. પ્રગતિ ઉપરથી એક વસ્તુ મને યાદ આવી કે આપણે જ્યારે કંઈક નવીન કરવાનું વિચારીએ છીએ ત્યારે આપણે એમાં ખૂબ મહેનત કરીએ છીએ અને એ જે થાય છે ને એ પ્રગતિ છે. બાકી ઘણાની લાઈફ એવી હોય છે કે સવારમાં ઉઠો, ખાઈ પીને કામે જાઓ, વળી પાછા આવીને ખાઈ પીને કામ કરો અને સૂઈ જાઓ. એટલે આમાં કોઈ પ્રગતિ આપણી થતી નથી. પ્રગતિ હું ઘણીવાર એક વખત મેં વિચાર્યું હતું કે અમારા એક હું નાનપણમાં સાવ નાની હતી ને ત્યારે એ ભાઈ છાપું વેચતા હતા ને એ અત્યારે હું આવડી મોટી થઈ ગઈ તો એ ભાઈ હજી છાપું જ વેચે છે. એટલે મને એમાં કોઈ પ્રગતિ હજી લાગી નથી. એટલે પ્રગતિ જોતી હોય ને તો આપણે ઘોડાની જેમ દોડવા માંડવું પડે. બાકી તો કછવાની ચાલે ચલીએ તો જિંદગી છે એ કપાઈ તો જાય છે પણ જીવાઈ નથી શકાતી. એટલે જિંદગીને સરસ રીતે જીવવા માટે અને પ્રગતિ કરવી જરૂરી છે અને આ પ્રગતિ માટે જ આપણે આ બધી મહેનત કરવી પડે. અને મહેનત કરવાથી એટલો ફાયદો થાય છે કે આપણો દિવસ ક્યારે પૂરો થઈ જાય છે, ક્યારે રાત પડી જાય છે એ ખબર નથી પડતી અને સવારે વહેલા ઉઠવાની જ ખાલી ખબર પડે છે. અને એ જે સરસ નીંદર આવે ને એવી નીંદર ક્યારેય નથી આવતી.